હાલનું ઉદાહરણ આપીને પણ સમજાવી રહ્યા છે કે મુખથી સેવા તને શું કહું, જો અંતર આડો તાલ કઈ વિધ સેવા તણી તને ઉપજશે તત કાલ. કે આપણી અંદર જ્યાં સુધી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી સેવાનો ભાવ પણ આવી શકતો નથી. આજ વારંવાર સેવા માટે જુઓ એટલા કરોડપતિ હોય ને એ ગમે એ જગ્યાએ પ્રસંગ હોય તો કરોડોનો ખર્ચો કરી શકશે, પણ જ્યારે મંદિરની અંદર તારતમ વાણીનો પ્રચાર પ્રસાર કરવા માટે જ્યારે આપણે સેવાઓ માંગશું ને ત્યારે એની પાસે સેવા કરવા માટે ધન હશે નહીં. તો જુઓ એ ધનની શું મહત્તા રહી. કે છે કે અમે 7 પેઢી સુધી ન ફૂટે ને એટલું ધન ભેગું કર્યું, પણ ખબર નથી કે આપણો વારસદાર આ જ પેઢીની અંદર એ ધનનો કેવો ઉપયોગ કરશે ને એ ગરિમા કેવી હશે. ત્યારે જો આજે પૈસા વાળાના દીકરા જુઓ કે શરાબી હોય, કેવી રીતના એ બાર એના લક્ષણો હોય ને આપણે બધાને ખબર છે ને. તો એ પૈસો જ્યારે આપણે એક ધાર્મિક કાર્યની અંદર ન વાપરીને તો આપણા બાળકોની અંદર સંસ્કાર પણ એવા જ આવે. અને જે ધનને તમે સત્ય માર્ગે વાપરો અને તમારી મહેનતની કમાણી હોય ને એને જો તમે સારા માર્ગે વાપરી હોય તો તમારા બાળકો પાસે ભલે લાખો કરોડો રૂપિયા ન હોય પણ એ શ્રીજીની સેવામાં કેવા કેવા સુંદર 7 અષ્ટપ્રહરની લીલામાં આવશે ને એના ઉદાહરણો આપણે અહીંયા મળશે. કારણ કે અષ્ટપ્રહરની લીલા વિસ્તારથી નહીં લઈ શકી, પણ એક સુંદર 7 શ્રીજીના ચરણોમાં જેની પાસે ખાવા માટે પણ ટકનું લઈ અને ટકનું લેતા હોય ને કમાતા હોય ને તો પણ એ શ્રીજી માટે કેવી રીતના સમર્પિત થતા હતા ને. તો આજે સ્વામીજી પણ આપણને શું શીખવાડે છે કે તમે 2 નંબરનો પૈસો ક્યારેય જ્ઞાનપીઠની અંદર આવવા દેતા નહીં. કારણ કે મારે જે બાળકો તૈયાર કરવા છે ને તો એના વિચાર પણ એવા બની જશે. ભલે તમે મહિને 10,000 કમાતા હોય ને તો 100 રૂપિયા એની અંદર આપજો, પણ તમારા પરસેવાની કમાણી હોય ને એ જ એ સેવાની અંદર આપજો. અને જો એક સેવાનું માધ્યમ, આજે સેવા શું કહેવાય ને એ ખરેખર આપણને ક્યારે ખબર પડી જ્યારે સ્વામીજીએ આપણું માર્ગદર્શન કર્યું ને સેવાની અંદર. આપણે સેવા તો કરતા જ હતા, એવું નહોતી કરતા રાજજીની, પણ સત્ય માર્ગ ઉપર સેવાને કેવી રીતના આગળ વધારવી અને વાણીનો પ્રચાર પ્રસાર કેવી રીતના આપણે કરવો ને એ કોના માર્ગદર્શનથી ખબર પડી. આપણે સ્વામીજી આપણને બતાવ્યું કે આજે કેટલાય મંદિરો આજ નિજાનંદ સંપ્રદાયની અંદર 400 મંદિરો છે, પણ એની અંદર એક એવો વિદ્વાન નથી કે